નમસ્કાર દર્શક મિત્રો, હું દિલીપ કુમાર પરમાર, એક્ટર, સિંગર, એન્કર. આજે ફરીવાર આપની સમક્ષ સિને સરિતાના માધ્યમથી ઉપસ્થિત થવાનો મોકો મળ્યો છે. હું દિલથી સિને સરિતાનો આભાર માનું છું. મિત્રો, આજના આ વિષય વસ્તુમાં અમે નારી શક્તિ પર ફિલ્મની વાત કરીશું. આના પછીના પણ ઘણા બધા એપિસોડ જે આવશે નારી શક્તિ પર જ આપની સમક્ષ રજૂ કરીશું. આજની આ નારી શક્તિની વાત કરીએ, જે ફિલ્મનું નામ છે શ્રદ્ધા. જી હા, આ શ્રદ્ધા એ એક એવો વિષય છે કે શબ્દ સાથે તમને એમ થાય કે વિશ્વાસ, કોઈ પણ વસ્તુ પર વિશ્વાસ, શ્રદ્ધા રાખો. સ્ત્રી શક્તિ પર શ્રદ્ધા. તો એક આ કહાની સાથે એક એવી વાત કરીશ કે સ્ત્રીના જીવનમાં સંઘર્ષ એટલા બધા હોય છે કે જેને માત્ર ને માત્ર સ્ત્રી જ લડી શકે. પુરુષ ક્યારેક નાસીપાક થઈ જતો હોય છે અને એના પરિણામ પણ ખરાબ આવે. પણ સ્ત્રી શક્તિ, નારી તું નારાયણી કહે છે ને. તો આજની આ શ્રદ્ધા ફિલ્મની વાત કરીશું. આ ફિલ્મની વાર્તા કંઈક એવી છે કે એક ગામમાં વિધવા અને એના બાળક સાથે જીવન ગુજારતી આ વિધવા સ્ત્રી. સમય જતાં બાળક મોટું થાય, પણ કહેવાય છે ને ગામડાના રીતિ રિવાજો કંઈક અલગ હોય છે શહેરથી. આ ગામમાં બાળ વિવાહ એ ટાઈમે ચાલતા. તો એ સમયે આ વિધવા સ્ત્રીના બાળકના બાળ વિવાહ કરવામાં આવ્યા હતા. સમય જતાં દીકરો મોટો થાય એટલે સ્વાભાવિક છે કે દીકરાની માને એવી ઈચ્છા થાય કે હું મારી વહુને હવે બોલાવું. સમય જતાં દીકરો મોટો થાય છે ત્યારે મા જીદ કરે છે અને દીકરાને કહે છે કે તું હવે વહુને લઈ આવ. પણ દીકરો કંઈક આ વાતને માનતો નથી અને પોતે બાળ વિવાહના પણ વિરુદ્ધ છે. સમય જતાં દીકરો મોટો થાય છે, કમાવા માટે શહેર જાય છે. શહેર જઈને નોકરી કરે છે. નોકરી કરતાં જે શેઠના ત્યાં એ નોકરી કરતો હોય છે ત્યાં એ શેઠની જ દીકરીના પ્રેમમાં આ નવયુવાન પડે છે. અને પ્રેમમાં પડતા જ જ્યારે વાત શેઠને ખબર પડે છે તો શેઠ એના લગ્ન એની દીકરી સાથે કરાવી દે છે. આ બાજુ આ વિધવા માં એ પોતાના દીકરાની રાહ જોતી હોય છે. સમય દરમિયાન એની વહુ પણ એની સાથે ઘરે હોય છે. વહુ અને માં એટલે કે સાસુ વહુને ભેગા થઈ દીકરાને તેડાવે છે અને કહે છે કે તું આવી જા. આવ્યા પછી પણ આ દીકરો આ બાળ વિવાહથી ખિલાફ છે, કારણ કે એણે આ લગ્ન કર્યું હતું શેઠની દીકરી સાથે. શેઠને જ્યારે ખબર પડે છે ત્યારે શેઠ આ દીકરા પર ખોટી રીતે કોઈ કેસ કરીને એને ફસાવી અને એને પોતાની તરફ લાવવાની કોશિશ કરે. પણ કહે છે ને, સ્ત્રી શક્તિ આગળ બધા ઝૂકી જાય છે. તો એ જ જે દીકરી સાથેના લગ્ન થયા હતા બાળ વિવાહ, એ પુત્રવધુ અને એની સાસુ એટલે કે આ દીકરાની માં આ પરિસ્થિતિની સામે બળવો પોકારે છે, યુદ્ધ કરે છે, શક્તિથી લડે છે. પોલીસ સ્ટેશનમાં પણ એ જઈ અને ફરિયાદો કરી દીકરાને હેમ કેમ એ શેઠના ચુંગલમાંથી બતાવે છે અને પછી આ પરિવારનો સુખદ અંત આવે છે. આ સુંદર મજાની આ વાર્તા છે શ્રદ્ધા ફિલ્મની. જી હા, તો હવે આપણે વાત કરીએ શ્રદ્ધા ફિલ્મ એ કેવી રીતે તૈયાર થઈ. તો આ શ્રદ્ધા ફિલ્મ શ્રદ્ધા ચિત્ર એન્ટરટેનમેન્ટ બેનરની નીચે બનાવવામાં આવ્યું. આના શ્રદ્ધા ચિત્રના નિર્માતા ભીખુભાઈ મારફતિયા અને દિગ્દર્શક દી હિંમત હતા. સંગીત સી અર્જુન આપેલું છે અને આ ચિત્રના ગીતો સુરેશ રાઠોડે લખ્યા છે. સાથે વાત કરીએ તો આ ફિલ્મમાં કલાકારોની વાત કરીએ તો કલાકારોમાં પદ્મા રાણી, અરવિંદ કિરાટ, મંજરી દેસાઈ, કામિની ભાટિયા, દીનુ ત્રિવેદી, નલિન દવે, દેવેન્દ્ર પંડિત અને સદાબહાર ફિરોઝ ઈરાની અને ગિરજા મિત્રાએ અદ્ભુત અભિનય આપ્યો છે. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ.
સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. તો મિત્રો, આ હતી આજના ચલચિત્ર શ્રદ્ધા ફિલ્મની વાતો. આશા રાખું કે આપને આ વાત ગમી હશે. આવી જ રીતે આપ આપણા ઐતિહાસિક અને આપણી માતૃભાષા ગુજરાતીના ચલચિત્રોને નિહાળશો. આપનો પ્રેમ, આશીર્વાદ સિને સરિતાને આપશો. ફરી એકવાર આપની સમક્ષ કોઈ બીજી વાર્તા લઈને ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી મને રજા આપશો. પણ જતા પહેલાં ફરીથી એ જ વાત, જય જય ગરવી ગુજરાત. આ છે આપણા ગુજરાતી ચલચિત્રનો ઇતિહાસ.